આવે છે ખોટું ચોમાહાનું ખેતરમાં કોઈ કામ થાતું નહીં અને ઘેર બેઠા કંટાળો આવે છે પણ હું કરું લઈને ના આવે તો વાહમાં જવું કોકના જોડે ટાઈમ પાસ કરવા કળવાજી એ કળવાજી હા હા ચંપુલાલ એ કળવાજી હું તમને જાણા છું તમે પહેલા રૂમ કરતા હોય આ તે હું હા એટલે પૂછું યાર તમે બીજા કોઈ રૂમમાં કામ નહીં હોતું અલ્યા પેલા રૂમ હોય છેલ્લા રૂમ હોય મૂળ તો મારા ઘરમાં છું તમારા ઘરમાં કોઈ બહાર કરવા આવ્યો નહીં એવું નહીં કળવાજી પણ બીજા કોઈ રૂમમાં કામ નહીં હોતું તમારી યાર અલ્યા મારું ઘર છે આ પલોટ મારા ખાતે હતો એટલે મેં ઘર બનાવ્યું છે પેલા રૂમમાં હું પડે પાછળ રહું તો તમને હું વાંધો છે તમે કેમ આયા કે તો પેલા તમારું કામ હતું એટલા મેલ્લામાં 400 ઘર છે 400 બીજે કોઈનું કામ જ પડતું નહીં જાણ જુઓ તાર મારું કામ પડે તમારે મને યાર કોઈને હરખાઈ નહીં આવતી યાર એટલા આ તે બીજે જોડે ચોરી હરખાઈ આવે તમારી બકવા વફળવા કોઈ માંગતું જ નહીં એવું નહીં યાર એવું જ છે ઓય આઈ મારા કોણ બાળવા તમે બેઠે પડી ગયા છો મારે તમારું કામ નહીં યાર પહો હું કોમ છે હું ના બોલો યાર હવે હારું કો હું કોમ છે છત્રીમાંથી બહાર જોય એટલે કેટલા રાખ્યો છત્રીમાં બાર ઓહ ગણિત બહુ ભણ્યા લાગો તમે જાણ જુઓ તાર આઈને હોય ગણિતના પ્રશ્ન કરો યાર તમને નહીં ખબર વિચારો તમે વિચારો ફટાફટ પણ તમને નહીં ખબર ના મને નહીં ખબર હારું બાર હતા હા. છત્રીમાં બાર ને હા 24 ચોવી ના વધી કળવાજી તો ઓય આવ આ છત્રી હા બારજી પલડી જવાય કળવાજી મને માતાના તું યાર મારું મગજ ગરમ કરે ને તારે કોમના ટાઈમે ખરેખર તું આ મસ્કીની ભલા સવાલો લઈને આવી અને મારા મગજનું દહીં કરી નાખી સીધું યાર તારે કોઈ બીજું કોમ નહીં ટાઈમ પાસ કરવા હોય દોડે આવી યાર એટલે કળવાજી યાર ખાલી મજાક કરી લે આ તો મજાક માર જોડે નહીં કરવાના આવી મજાકો મને ગમતી નહીં ખોટો મારો ટાઈમ બગાડી તું એટલે યાર કળવાજી માં યાર રૂ ઉપર ચડાવો તમે અલા ની ચડત ન ચાલી યાર ભલા મોણા સત્રીમાં બહાર જઈ તું 24 વધી ગણિત જોવા જઈએ તો ચોવી ના વધી કળવાજી આ છત્રી આ બાજી પલડી વાત ના પલડી અલ્યા યાર તું ખરેખર મગજ મારી ના કર મને માતાના આવા સવાલો ચોઈ લાવી યાર મગજનું દહીં કરી નાખી છે તારે કોઈ કોમ ધંધો હોતો નહીં તો દોડે આવી યાર તારે બીજું કોઈ કામ હતું નહીં ના બીજું કોઈ કામ નહીં આ તો વાજે ઉપર આવતો નહીં ફેરવાનો યાર તમ આ કળવો તો બગડ્યો લે મને બીજા જોડે જવા દે હવે ઉઈયો હા વાડ્યા ભાઈ બજાર જાવ બોલો હું કોમ હતું કો હું તમારી જોડે જ આવતો તો યાર કેમ મારા જોડે મારું કામ પડ્યું ભાઈ તમારું કોમ છે યાર હું કોમ શકો છત્રીમથી બહાર જઈએ એટલે હું થાય છત્રીમી બાર જઈએ તો ઓવા ચંપુલા હા છત્રીમથી બાર જઈએ ને હા. તો પલડી જવાય અલ્યા તારી ઓન તો બધું ખબર છે નાવ તો ફેવરી નાખું અલ્યા મૂર્ખા છત્રીમથી બહાર જઈએ એટલે પલડી ના જવાય છત્રી અને બાર બાદ કરો એટલે તેલા થાય ચોવી યાર અલ્યા ભલા મોણા તમે મને શું શીખવાડતા હશો મેં તમને 24 કીધા હોય ને તો તમે મને કહો ગોવિંદજી એમ ના થાય છત્રીમથી બહાર નીકળે ને તો પલડી જાજો એવું અને ભલા મોણા તમે મને મૂર્ખો કહો એટલે મૂર્ખો તો તમે છો તમને પેલા જવાબ જ નહીં આવડતો ખબર પડી અમે હાવ નાના હતા ને તો અમે બધાને પૂછતા તમારા જેવા ડોહોન કે હે કાકા આપણે સત્રીમથી બહાર નીકળીએ તો શું થાય મંગે પલડી જઈએ મુકો પલડી ના જવાય સત્રીમથી બહાર તો 24 બોલો તમે તો જાતા હતા હાલ બજાર જાઉં છું આબુ છે જોતા આબુ નહીં ના ના જો એ યા તારી આ ગોલાન તો મારા ઓળખ્યા બધું ખબર છે કોના બકાયા જેવો નહીં ના તો હું હવે રોડ ઉપર જાઉં રોડ ઉપર જઈને કોકને બકાવું ભાઈ આટલા સુધી ગયો તો હે ગંધાર હા આ બધું હોના નોખું ઓવા ઓવા હોનાનું હા હોનાનું ઓવા
તમારી જોડે આટલા બધા પૈસા ચોઈ આ ગંધાર હવે ચંપોલાલ અમે શું ખબર હે હા હું જાણે 15 વર્ષનો હતો ને હા તારનો હું વીમો ભરતો હતો બરાબર છે મારા નામનો બરોબર એ આજ વીમો પાસ થઈ ગયો ને હા તે બધા પૈસાના દાગીના બનાવી દીધા દાગીના બના દીધા હા હોનું ખરીદી લીધું એટલે ઘરના બનાવે યાર દાગીના લીધા ના કરતી હવે ભલા મળે ચંપુલાલ મારે 4-5 વર્ષ જીવવું હું લેવા ઘર બનાવું ભલા મળે આજ દાવ સુધી નવરા પૈસા ભેગા કરકા કર્યા કોઈ દાડ શોખ અમારા નહીં તમે તો જો દોરાને કરાવડાવી દીધું હવે ગમે એમ શોખ મારું સમજ્યા હા વધારે જીવવાનું નહીં એટલે વધારે ભેગું કરી હું કોમ છે બરોબર હા એટલે કોઈ શોખ માર લો ભલા મળે બે કરા દોરાઈ હો 2 દોરા કરાય ને 1 વેટી કરાય વેટી કરાઈ ઓ વેટી છે 10 તોલાની 10 તોલાની વેટી ઓ અને આ અરે 90 તોલાનો 90 તોલા ઓવા અને આ છે ને હા આ 20 તોલા જબરજસ્ત દોરા કરે જે તમે તો બાઈ યાર વટ પડે એમ જબરજસ્ત યાર વટ પડા હું તાણ હીરો જેવો લાગે આમ તો હીરા જેવો તો લાગે હો બા તારા બધા ભલા મને આ દાડાઓથી પૈસા કમાઈ અને ભેળા જ કર્યા હે અને પાક્યા પૈસા એટલા જો ફોનું ખરીદી લીધું ખરીદી હા હવે કોઈ ચિંતા નહીં બરોબર બરોબર હા લેડા મારે મોડું થાય હો ભાઈ એવું ઓવા એ હારડો વાંધો નહીં હા ખરેખર આ ગયડા પણ મને વિશ્વાસ આવતો નહીં પણ મારા આ વાત વાહ વાળા કરવી પડશે વાહ વાળા એકે વાત મારી મોંચી નહીં તોય મારા વાહ વાળા વાત તો કરવી જ છે લાઈ મને ફટાફટ જવા દે કળવાજી એ કળવાજી બોલીને તને મારા ઘેરથી કાઢું તો લગીને શરમ જેવું નહીં કોઈ દોડ્યા આવે આ બગ્ગુ ઘર ખુલતું નહીં મારા ઘર સિવાય તારો કોઈ ધડો થાતો નહીં ખુલ્યા ઇન્નમ નહીં આ યાર કોમથી આયો હું એટલે તારું કોણ તારા જોડે રાખ ભલા મોણો આમાં કેટલા ઘર હે યાર તું ચોય જાતો નહીં હોય દોડે આવી અને હું તને કહું મારા ઘેર નહીં તોય સતા તું હોય આવી એટલે લગી શરમ જેવું હક નહીં તારામાં કળવાજી લાલજી નહીં યાર જો મારી મસ્કરી કરીને મને માતાના તો તારું આઈ બનશે કળવાજી મારી ડોશીના શોખન બસ મસ્કરી નહીં કરતો વાત જ એવી છે યાર હું વાત છે બારન બા હા. એ હુનું લાયા યાર કરીને મસ્કરી કરીને તારા વાળી અલે એ ગયડા ને લે પેલી રેત ન ખાવાના ફોફાહી અને જો હુનું લાવતો છે એટલે સુધર ચંપુ ચમ ભલા મોણા હદ વટાવી છે તું એટલે મેં મારી હગી વોશી જોયું યાર હુનું લાયા 10 તોલાના 2 હાર અને એક વેટી ઈબન દાદા તુલાનાર ઓહ અલે એ ભલા મોણા બકાવાની હદ હોય પહી તું તો ખરેખર હદ વટાઈ ચૂક્યો હી યાર તમને વિશ્વાસ નહીં આવતો અલે યાર વિશ્વાસ ચોહી આવે યાર વિશ્વાસ આવે એવી વાત જ નહીં ઈના તો પેલો વરસાદ પડે તો ભલા મોણા આખા વાળા પાણી ભરાઈ જાય એ પૂરણ કરાવવાના પૈસા હોતા નહીં એ પૈસા માટે એને ફોફો મારતો હોય તો ભલા મોણા એને ચોહી હુનું વસાવે યાર એટલે કળવાજી તમને વિશ્વાસ ના આવતો લેડો પાકું કરવા જઈએ લેડજો ના જાવ ને યાર વિશ્વાસ ચોહી આવતો છે તમે કઈડો બધા બનાવટી હો આ વાહ વાળાને હેરાન કરીને તમે હું મળો એ કહેજો મને આ તે મારા ડોશી છોકન ખોટા ખાવું યાર ભલું પૂછું તમારું તો તમે ખોટા સ્વાગન ખાય એવા હો એટલે એ મારા ડોશી મને વાલી યાર આવું ના બોલો યાર લેડજો પાકું કરવા લેડો મારા ગાલ જો ખરેખર કોઈ એવું બનાવટી નિહારીને ચંપુ તો તારું આઈ બનશે હો તારી વાત ઉપર વિશ્વાસ તો કરતો નહીં પણ ત્યાં હમ કાઢાય ને એટલે પાકું કરવા આવું લેડો ફટાફટ લેડો ખરેખર આ કઈડો તો અહીં હુનું લાયો છે અમાર તો સાડું છે એવું લેડો વાત કરી રહ્યા હો અમાર ઘરની ચિંતા તમે શું કા કરો હો લેડો તા હા ગોંજી હો બાબુલાલ એ બાજુ જઈ આયા ભાઈ ભાઈ બજાર જેવું થોડું કોમ મતલબ બજાર જઈએ બજાર જતા ઓહો તે ગોંજી મન નાખો ભલા મળા મારે બજાર તો આવવાનું હતું ઓહો હું કે તમારો ઠેકો લીધો તમને કહેતો ફરું લોહડા બાબુલાલ બજાર જવું તમારે આબુ છે અલ્યા ભાઈ ગોંજી એવું નહીં કહેતો એ ઘડીમાં બધું પટી ગયું એટલે તમને કહેતો તો ચમ ભાઈ તમારા પગ નહીં આલ્યા તમે તમારા હાથે જો તમારે કોમ કાચ હોય તો ગોંજી બધા દોઢાઈ થઈ રહી ભાઈ આટલી બધી દોઢાઈ ના હારી બાબુલાલ અમે દોઢાઈ નહીં કરતા અમે તમારી ભાષામાં તમને જવાબ પાછો આલી આવ્યો કેમ મારી ભાષામાં તમે જવાબ મને પાછો આલો એટલે હું કહેવા માંગો હો અમને તમારી જગ્યાએ હું હોય મેં તમને પૂછ્યું હોય કે બાબુલાલ તમે ચો હેડ્યા તો પછી તમે મને આવો જ જવાબ આલો એટલા ગોવિંદજી ભાઈ આટલું બધી દોઢાઈ ના કરવાની હોય એમ કહું હું તમને
અમે તો દોઢે કોઈ કરતા નહીં, તમે દોઢે કરો ને એટલે અમારે દોઢે કરવી પડે. એટલે ખાલી મેં તમને પૂછ્યું ભાઈ મારે કાયમ ના પડી જો કોમ અત્યારે ભાઈ મારે ધક્કો ના પડે કોહાડે હું જઉં તો પણ તમારું કોમ જ તમારે જવાનું હોય. હું કે તમારે હંગાત ના હોય, તમારું ટોપ હું ના કરું, વાત કરો. મારું ટોપ જ હું કરું. સારું ભાઈ હેડો તાર હું તો જાઉં તાર બીજું હું કરું તાર બજાર. જો કોણ ના પડે તમે કોને રોચ્યા? હા તો ભાઈ મેં તમને કીધું એટલે કહું કે તમે બજાર ગયા હતા તો મારે ઘણી બધું કોમ ના પટી જાય. ના ના, અમે કોઈ એવા નોકર નહીં, બધાના કોમ કરતા ફરીએ હો. સારું ભાઈ હવે દોઢાઈ કર્યા વગર જો હાડો. દોઢે તમે કોઈ કરતા નહીં, દોઢે તમે કરો, દોઢે ના ભરે લાવીને પછી અમને કહે. હું ચંપુલાલ તમારી વાતનો વિશ્વાસ કરવા તૈયાર નહીં. ભલે તમે હમ કાઢા પણ તમારી જગ્યાએ કદાચ ગોડો એમ કહે ને કે મેં હોનાની નગરી વસાઈ તો હું માની લઉં, પણ તમારી વાતનો વિશ્વાસ કરવા હું તૈયાર નહીં. કરવાજી, હા હા ગોવિંદજી, કેમ ભાઈ અમે દેખાતા નહીં શું? અલે વાતમાં પડે તો કેમ ભાઈ ચી વાતનો વિશ્વાસ થતો નહીં તમને? હે અલે ઓને વાતો જેવી કરીએ પછી તો અહીં વિશ્વાસ થાય કો. ખરેખર કડવાજી તમે વાહના તને યાર ગોડાનો વિશ્વાસ કરો મારો વિશ્વાસ નહીં કરતા યાર. ના કરીએ પણ તમારા દાખલા કઈ આલી તમારી વાતનો વિશ્વાસ કર્યા જેવો નહીં. પણ વાત શું છે એ તો અમને તો કહો ભાઈ, અમે વાપરીએ. આ બાજુ સાઈડમાં આવો કોઈ હા, બોલો. વાતમાં એવું છે ચંપુલાલ મારા ઘેર એવી વાત લઈને આયા કે બા બેહન 10 તોલાના હાર લાયા અને હોનાની વેટી લાયા. એ પા હોનાના હાર તમને મનાય છે? હોનાના હાર કયો લાયો? ઓવા એટલે કડવાજી, ચા મળીએ ચડી ગયા. ભાઈ મને મનાતું નહીં. એના ઘેર ઢેસણ પાણી ભરેલું હોય અને ઘરમાં પાણી જાતું હોય, એને પાણી કાઢવાની વખત નહીં તો આ હાર ના બધું લાવો છો અહીં. આયરા વાત કરી રહ્યા એટલે મને એ વાતનો વિશ્વાસ આવતો નતો. ઇવન ડોશીના હમ કાઢા પણ મૂકો તમે ભલે હમ કાઢા હું આ વાત માનવા તૈયાર નહીં. એના જોડે એટલા બધા રૂપિયા પડ્યા હોય તો એના ઘર આગળ પૂરો ના કરાવો, ઘર ઊંચું ના કરાવો. હા અને એમાં 1-2 તોલું નહીં ના તો 10 તોલાની વાત કરી રહ્યા. પછી આ વાત આપણે મને એમ નહીં આવતી. આ વાત એક નંબર ખોટી છે. અલ્યા એ તમારે પાકું કરવા તો લઈ જઉં છું લેવા કોઈ તમે અંગા જોડે તમે ના મનાતું હોય તો યાર. પછી પાકું કરે જેવું હાર્યું કરવાજી. કરે જેવું ને ભલા મોણા મને તો આયરા હાવ ખોટા લાગી છે. પછી ખોટા જ નહીં ને, તમે વાત સાચી હે ને? અલ્યા હાચું છે યાર લેવડો મારા અંગા પાકું કરો તમે 2 જણા લેવડો. લે હેડ તો કોઈજી હેડ પાકું કરી આઈ હેડ. વડો અમને પાછા તમે બીજું કરીએ. તો જઈ આયા છે હું ભાઈ બજાર જો થોડું કામ હતું એટલે. એવું હોય એમ? ઓહો. લે હેડો તાર બાના ઘેર. આવો કડવાજી આવો. હા ઈ છીએ તમે બાને બોલાવો મારે હેડી રહ્યા આવતે. હા તમે આવો ખરા પેલા. બાવ એ બા એ બાર આવજો. આ જોજો આ હોય રીત નખાવાના પૈસા નહીં ને આયરા હોનું વસાવતા હશે. અરે કશી કોઈ ના વસાય, ઓવાનો કોમ નહીં, લાલો છે વાળાનો કોમ હોય તો. હા ભાઈ હું છું લે કોઈ થી નહીં. અમે એક વાત પાકી કરવા આયા. કેવી વાત બાકી કરવા આયા? જો હું મરી નહીં ગયો હોય, જીવતો હું જો ચોખ્ખી વાત છે. ના ના એવી કોઈ વાત નહીં. ચંપુલાલ મારા ઘેર આવીને એમ કહેતા હતા કે બા 2-10 તોલાના હાર અને ખોનાની વેટી વસાઈ છે. વાત સાચી છે? આ વાત ખોટી ભાઈ હો. હું કહેતો હતો આ ચંપુલાની વાતનો વિશ્વાસ મને પહેલાય જ આવતો નતો. એટલે તારા ડોશીના હમ ખોટા ખાઈ ગયો લગીને તને લાજ આવા કે નહીં આમ? એ બા તમે એકદમ ખોટું બોલો યાર મને રસ્તામાં તમે મને કહેતા હતા યાર. અલે એ તો અહીં ખોટું બોલતા છે ભલા મને ઈવને કીધું જ ખરા. ખોટો તો મને તું લાગી છે. ગોડાની વાતનો વિશ્વાસ કરે પણ આ દાહાની વાતનો વિશ્વાસ ના કરે. આ તો ગોડા કરતી જેલો. આ હું એટલો જ વિશ્વાસ ગોવિંદજી કરતો નતો પણ મારો ઓળશો બનાવી ગયો. એ બા એકદમ ખોટું બોલો યાર તમે. ગળવાજી વાની અમુક વાત સાચી છે પણ જે 10 તોલાની વાત કરી ને હા. એ વાત ખોટી હે ભાઈ. અલે એટલી વાતવાની સાચી નહીં હોતી બા. ના સાચી છે. જો આ વેટી છે એ 10 તોલાની છે બરોબર છે. હા આ દોરો રહ્યો ને હા. આ 20 તોલાનો છે. હા ચો જો ડેન્જર. પટ્ટી મારો કરવાજી, પટ્ટી. હાથ અડાવવાના નહીં. તારા હાથ મેલા હોય હોનું કાળું પડી જાય ખબર પડે કે નહીં? ખરેખર પારી બાજરીનો ભાવ આવ્યો હો. આ કેટલા તોલાનો ખબર? હા. 90 તોલા. 90 તોલા? ઓવે. આટલા બધા રૂપિયા જોઈ લાયા બા તમે? એ કડવાજી હા. હવે ગોડાનો વિશ્વાસ કરશો કે મારો વિશ્વાસ કરશો બોલો. શાંતિ રાખો ભલા મોણા તમે આવી દોનત રાખો યાર. ખાવા ટોપરા જેવી દોનત છે હાથમાં જ લઈને નાહવાનું કર્યું તમે તો. ખરેખર હવે તો મારા ઘેર છે ને
4-5 પોલીસ વાળા લાવવા પડશે સિક્યુરિટી માટે. આ ગામના ને ગામના મારા છે હાથ મારી જાય તો તમે ભલા મોણો દોરો તો જોવો યાર, ભલે ભલાની દોન જ બગડવાના પડતો યાર. પણ ભલા મોણા ગમે એવું હોય કે હાવખે હોનું રહ્યું આપણે ભલા મોણા કોકનું જોઈને આપણી દોનત ના બગાડાય. દોનતમાં ફેર પાડો તમને ખબર પડે કે નહીં લાગી સાથે કંડાળ આવી વસાઈ છે ને રખતા ફરો હો. હું તો પલંગ ભાઈ વસ્તીની નજર હારી ના હોય ભાઈ. ગળું કાપીને મારા ઓછા દોરો લઈ જાય. આજે ભલા મોણા બધા એવા ના હોય. મારી ભૂલ થઈ ગઈ બા. હા એટલા વૈકણિક આ તો મોણા તો એવો હકા એટલે ગળું હાચવું પડે મારે ઈ. તમે મોરથી આ બધું વેટેલું હતું. હું આરથી વેટેલો હતું એટલે કોઈને ખબર ના પડે એ માટે જઈને ભલા મોણા. કેવું પડે પણ આ ભલા મોણા તમે આ બધું આ હમું કરાવતા નહીં અને હુંનું વસાયું મને નવાઈ લાગે. હવે મારે જીબુ થોડું હોય હમું કરાઈને હું કરું છે ભલા મોણા હે. તો આ બધું જાણતો અહીં આ લાંબા માણસ આ તો જાણે હું 15 વર્ષનો હતો ને તારને હું પૈસા ભરતો તો બરાબર છે અને એ પૈસા મારા પાસ છે ને એટલે ખાસા બધા રૂપિયા આયા એટલે હોનું ખરીદી લીધું. એ બા, એ બા, આ બધાને ભેગા કરીને હનો મેળો જોમાયો છે. બા હુંનું લાયા તો મારે જોવું પડશે કેવું લાયા હી. આયો બતાવ કે મારે જોવી છે. ના હવે જોઈ રહ્યા ઘેર તારા આલા પટી ગયું બધું. અલા મારે પેલો જેનો દોરો જોવાનું બાકી નહીં જોઈ રહ્યા હતી તો. ના ના હવે આખો દાડી ના આવતા ભાઈ એ તો. એ બા કડવાજી વેટી જોયું, મેં વેટી જોયું ને મને વેટી બતાવો હેડજો. ના ના હવે પટી ગયું પટી અલે ગયું. આ જેનો દોરો જ બતાવો. એ કડવાજી જો દોરો જોવો હોય ને ચી વેટી જોવી હે. અલ્યા બા એટલું હોનું લાયા ને ભલા મોણા તમે જોઈ ચક થઈ જાઓ. બા લાયા તારી બાદ લાયા હે ને. આ ભલા મોણા જો આ બધું ઢોચીને ફરી આ હોય રેત ના ખાવાના પૈસા નહીં અને હોનું પહેરતા થઈ ગયા હે. પણ કોને કીધું અરે હુંનું પહેરતા થઈ ગયા હે હું. ચો છે ભાઈ જો ચો છે કશું નહીં. ચો વેટી ગાયબ કરી કોને કીધું તીવાને કીધું ભલા મોણા એક વેટી 10 તોલાની અને કેટલા તોલાના હાર કીધા. એ ચાડીઓ છે ઓને કશું કહેવો ને આખા ગામમાં કહી દે આરે ભૂંચી વળશે. હવે ભલા મોણા ખબર પડી છે ને પડી છે હું કા ઢોચ્યું રાખવું છે. અરે એક નંબરનો ચોર થઈ ગયા રામત જ નહીં. મારે ચોર તો કોઈ લાગતા નહીં. એ બા હા વિદેશમાં ચો લોટરી બીજી લખાઈ હતી લાજીક શું. અલે એ જ સમજાતું નહીં કોણ પાસે રેત ન ખાવાના પૈસા નહીં અને હોનું લાંબા પૈસા ચોહી આયા. તો આવી ભાઈ મજૂરી કરે તો હવ આવે. એ નહીં તમને બકાવતા ખાલી આ ગોમ વાળાને જ આવડ્યું હે. ચમ ભલા મોણા. બતાવતા એટલે આ તો તમને બધાને બકાઈ રહ્યા છી. એક નંબરના ખોટા છે એ રહ્યા. અલ્યા પણ ખોટો મારી નહીં. વાત સાંભળો ખોટા કોઈ નહીં. આ તમે પેલા હોનું જુઓ એ મેં જોયું છે હુંનું. સબ જોઈ છે એટલે કોઈ સમજણો નહીં આ કોઈ એ- વાત કરી રહ્યા ભલા માણસ શું હા. વાત છે. ભલામણ બકાઈ ને આપણા ગામ વાળાને બકાવવાના યાર બકાવતા બીજા કોકને બકાવતા. હવે જે છે બરાબર છે પાટી ગયો વેરે જો ના રે, કોઈ બરાબર નહીં ભલા માણસ આ બધું હું ગડબડ ગોટાળો છે. કડવાજી હું આખી વાત કરું ઓપળો. પછી લેવાની યાર જરા લક્ષી લક્ષી જોઈ લઈએ. યાદી તો જોરે જી પણ દોરા બધા એટલે આ તારી. હા દોરા બા હા તમે ઓ અમે કેમ આયા દોરા લેવાની. એટલે બા આટલી ઉંમરે કોઈ હારું ના લાગે તમને યાર. એટલે આટલી ઉંમરે દોરા પહેરી શોખ તો મારી જ ના મારી હે. હા, એ વાત એ સાચી ભાઈ શોખ મારો શોખ મારો ચાલો. હું લઈ જતો બા જો આ પાતળો દોરો પણ મજા ઓછી આવે એટલે કીધું એક બેટી લઈ જઉં અને એક આ તો દોરો હારો હોય ને તો લઈ જાઉં. આપણે જેવો તેવો દોરો નહીં લેવાનો ભાઈ. જાડી હેર લેવાની હેર ફોકર. પણ જાડો પહેરો કે થોડોક માપનો પહેરો હું ફેર પડાય યાર. ના ના જાડો જ પહેરવાનો. આ તો લઈ લો કોઈ વાંધો નહીં. આ વચ્ચેનો દોરો બતાવજો ભાઈ. ઓવા હા હા બા આટલો જાડો દોરો લેવાનો બા સાવ ગળું નમી પડશે તમારું.
કશું ના નમી પડે ભાઈ. કયો હીરો હીરો જેવો લાગુ ને? હીરો હીરો હા? અસલ અસલ આજો બતાવજે આજો. આ પહેરી રાખો તાણ ઉભો રે ને ભાઈ. શાંતિ આય. વધ પાડ્યો ને? હા હા બરોબર. આમ ફરજો હું જોઉં હવે એ દર્પણમાં નહીં જોઉં હું તમને કહી દઉં ભાઈ એક નંબર લાગે માતાના એક નંબર ના એક નંબર ભાઈ ચાલ. એન્ટ્રી પડે એન્ટ્રી હારી વેટી બતાવો વેટી. આવી વેટી લેતી આ વેટી નાખો બાબા. તાણ મોટી મોટી ઓમ. વાહ ભાઈ વાહ. આખા કાઉન્ટરમાં મોટા મોટી વેટી આવી છે બા આ લઈ લઈએ આપણે. હું હતો સર અમે આપણે છે ને ઓરિજિનલ તો પહેલી એક વાર નહીં બરાબર છે. હા. એટલે છે ને ડુપ્લિકેટ પહેરી એને ભેમ મારી લેવાની. ડુપ્લિકેટ નહીં 1 ગ્રામ હ અરે 1 ગ્રામ પણ હું એમ નહીં આખે આખું હોનું તો નહીં કે યાર સમજ્યા વાત નો. એ વાત સાચી ના એવું નહીં પાછું વાળવા આવશો ને તારે કેટલા ટકા પાછું મળે 30% પાછું મળે એવું ઈ? ઓવા બરોબર કચો કચો હતો નહીં. દરિયાળી બોલો ભાઈ પૈસા બોલો હળો. હો બે દોરા અને એક બેટી. આ તો બિલ બનાવી દો. આ ગારો તમે તો દોરો પસંદ કર્યો હું દોરો જોયેલું હોય એટલી કરો બા ગમાડશું મારો લે ગાધો દોરો તમે બિલ બનાવો એટલી કરા ભાઈ જો તારી ચોઈસ હોય તને ખબર હોય સમજ્યું યાર. મને કોઈ સમજણ ના પડવાનું. તમે આટલો જાડો દોરો લીધો હોય એટલે મારા હોય એટલો જાડો દોરો નહીં લેવો પણ આપણો માપનો લઈ લઈએ આ જાડી લાગી લઈ રે ભલામણો. જી આ પડી ગયો. એટલે યાર આપણો હાથે ભાઈ જાય યાર એના ઓલે હાથ મજબૂત જોવો યાર આ એ વાત સાચી. બા બોલો ભાઈ. ભાવ સમજીને ભરજો હો ભાઈ. દોરા જ ને એક બેટી છે. ગેરંટી લખજો પાછા મોય. ના ના પાછળ નહીં કરું બરોબર છે. આવો પહેલી પહેલી. બરોબર. ભાવ તો તમે સમજીને ભર્યા બરોબર. પણ હવે તમારે જે સમજીને મને પાછું આવવું હોય એ આવી જજો બરોબર. 1 2 3 4 5 લે ચા પાણી નાખીએ સમજીને આવે હાલો. બીડી બીડી પીવે એવા ના એની કમ્પ્લીટ કમ્પ્લીટ પાછા નહીં હેરવા. ના ના હા હેરવા. દુકાનથી એ દોરા લાયા હે અને હું એ દોરો લાયો જો મારે 5 તોલાનો દોરો હ ઈવને જે દોરો પહેર્યો ને એ જ આ દોરો ભલા તારું જાય તારું લે. અલા તમ બકાવી સી ભલા મોણા. આપણે 1 ગ્રામ ની દુકાનમાં 1 ગ્રામ લાયા હોય તો એને 1 ગ્રામ જ કહેવાય. આ હુંનું કેમ કઈ બેઠો તું? આજે હું તમે થોડો કહેવા આવ્યો તો એ કમુ હુંનું લાય હેડો મારા ઘેર જોવા. ગોવિંદજી આ તો છૂટી પડ્યો. હાલ ઉધી હોનું કરે જતો તો આ નવીન મારો ઓછો ભરા તળાવમાં જેવો કોરો નેહરા તું નતો કહેતો તારો ભા કહેતો તો હમણાં ઉધી હોનું કરી ગયો અને વાન આબાયું વાને વાત કરી એટલે જેવો ફરી ગયો. હવે તમારા ઘેર આવ્યા હતા ને તમે એવું કીધું કે આ હોનું છે હા અક્ષય નહીં ડાક પડી ડાક. અલ્યા આ ભલા મોણા 1 ગ્રામ જ અમે ડાક પડી અને 1 ગ્રામ લાયા આપણે 1 ગ્રામ જ કહીએ. મોટી મોટી વાતો ના કરીએ. તારી હાથ બીજી કમેન્ટ તૂટી જાય ને તોય અસલ હોનું આટલું ના લાયક. હવે કરવાજી ઓમ તો મારા અસલ હુંનું કેવું નતું બરોબર છે. પણ આ વેટી એનો દોરા લઈને હું આવતો હતો ને હા. તે આ ચંપુલાલ મને રસ્તામાં ભેગા છે બરોબર છે. હા. એટલે ઓમ એના ડોળા ફાટી ગયા દોરા જોઈ અને પછી મને એમ કહેવા વળગ્યા કે આ અસલ હોનું છે. એટલે પછી મૂકો હવે 1 ગ્રામ કેવું નહીં. જો 1 ગ્રામ કયો તો મારી આબરૂ જા. એટલે પછી હું એમ કીધું કે હોવા રિયલ હોનું છે. એટલે આ હોનું સમજી બેઠો. ઓહો એટલા હીરા હોનું સમજી બેઠા એટલે ઈવનના પેટમાં વાત ટકી નહીં એટલા હીરા મારા ઉધી આયા અને અમે આવતા હતા એટલે ગોવિંદજી રસ્તા બેટણા ગોવિંદજી ને લેતા આયા. ભલા મોણા તમે બે ભેગા થઈને રજનું ગત કરી
નહીં બેઠા ના 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 હો ભાઈ, હું એ રજનું ગજ કર્યું નહીં કે હું તમારા ઘેર બોલાવા આવ્યો નહીં, બરોબર છે? તમે કને બોલાયા હા છો? તું આવવાના આ તો ચંપુડાએ રજનું ગજ કર્યું, મેં થોડું કર્યું હે? અલ્યા કાવાજી પણ હું કરું યાર, મને પહેલી નજરમાં હોનું લાગ્યું હતું એટલે યાર હું તમને કહેવા આવ્યો યાર. અલ્યા પણ ભલા માણસ તમે આમાં કોરા નેહારો હો, તમે વાવાન હોનું કીધું તાણ ઈવાને કીધું ને હા પણ તમારે યાર મને નતું કહેવાનું, તમે ના આવો કડવાજી બે જણા હું કેવો કડવાજી બે ભાઈ સી ગોવિંદજી બે માં એકે પેટમાં વાત ટકતી નહીં, વાત હોય એટલે ઈવન દુખાવો થાય, કીધા વગર એકે રહી નહીં નાર્યા. કાળવાજી મારી વાત સાંભળો, મેં ચંપુલાલ ને કીધું તો વાત સાચી, પણ ચંપુલાલ ને એમ નતું કીધું કે આખા ગામમાં જઈને તમે કહી આવજો. હવે હું કેવું થાય છે કો તમારું, આ તો આયરા ના આયા હોત તો તમે તો બકાય જોત નહીં અમન. એ થાપવાને તો દોત પાડી દીધો, રજનું ગજ કરી જાય હે? એ નહીં નહીં હારા લાગતા, નહીં હારા લાગતા, તમે આયરો જ રોલ કરો છો. ના રે ના, મેં તો કોઈ ઘીવા કહેવાનું કીધું નતું ભાઈ હે? આ દાડા સુધી તમે આયરો જ રોલ કર્યો, તમારું જોઈને હવે છેવટે આયરા શીખ્યા. હા પણ હવે તો હું ભૂલ્યો કા. તેમાં એકેન કીધા જેવું નહીં, આ તો ભલા મોણા તમે આયા થારું નકા તો મને અડધા કલાકથી બકાય જાય હોનું સા હોનું અને પાહો અડવાય ના દે કે ડાક પડી. પણ એમ નહીં, તમે બધા ભૂલા પડ્યા હતા ભલા મોણ. પહાડી બીચના દાડે એવડું મોટું ઉદ્ઘાટન કર્યું, આપણે બધા ભેગા નતા તો ખબર ના પડે કે કેમ આવું બધું મળે. અલ્યા પણ ભલા મોણા આપણું ગામ 5000 મોણાનું હા, એમાં વાન ઉદ્ઘાટન કરે ટાઈમ થયો એટલે મને આ વાત વિહારે છે. એ વાત છે સાચી. કાળવાજી આ ચંપુરીઓ ને મૂર્ખો છે. ઓ તમે જબરદસ્ત છો. જે વસ્તુ વધારે ચરકટ મારે એ ડુપ્લિકેટ જ હોય. આ પણ તમે ચો મોનવા દેતા હતા કો હમણાં સુધી અમે જોઈને કહેતા હતા એટલે કે ના અસલ છે અસલ. હું તમને પહેલા જ કહેતો હતો, મને તમારી વાત ઉપર વિશ્વાસ આવતો નહીં, છેવટે છેલ્લે જાતા ગો ને હરીક ના ને હરીકો. પણ કડવાજી હું કરું યાર, આ ગંઢાળ મને બકાઈ જાય યાર. એ તમને બકાઈ જાય, તમે અમને બકાઈ ગયા ભલા મોણા. જે કેવું હોય એ ઓને કેજો હો, મને ના કહેતા, કારણ કે મેં તમને વખત નહીં બોલાયા. ખરેખર કેવો કોરો નેહરા આયરો જુઓ કી. અલા મૂળ તે વાત વધારી તાણ આગળ વધી ને યાર. પણ મને ડોળા ફૂટી ગયા તા હે. તારો પૈસા એ પણ તમારા ચંપુલાલ ને ચો કહેવાનું હતું, તમે ચંપુલાલ ના કીધું હોય તો આરી વાત આટલા સુધી ના આવત, તમારું ઉધી જ રોજ. હા એમાં જો કે આ નવાઈ કરી એમ તો ભલા મોણા આખા ગામમાં કહેતા ફરી કે અમે હોનું લાયા. અલ્યા પણ આવા આ સર ડુપ્લિકેટ બરાબર છે. આ પણ તમે ચો મનવા દેતા હતા. 90 તોલાનો કીધો દોરો બરાબર છે, તો આમ મગજમાં વિચાર આપો તો આટલા બધા પૈસા લાવ્યો છે તો 90 તોલા કોણ પહેરેલા હે? અલ્યા એનું મગજ એ પોકતું જ ન તો આ રદનું ગજ કરે ને એવું રદનું ગજ કરો તો જ નહીં. અત્યારે ખાલી 1 તોલો હોનું લેવું હોય ને તો ફાફા પડે, અને આ તો 90 તોલા ને 20 તોલા ને 10 તોલા, એટલે આ ખબર પડી જો. આથી એવી તમારા આ બનાવટી ભાઈને ખબર પડી હોત ને તો વાત આટલો આવત જ નહીં. યાર ભૂલ થઈ ગઈ મારી યાર. હું વાયરો ફૂલ થઈ ગઈ ભલા મોણા, તમે તો અમને બકાઈ ગયા. એ કડવાજી ભલા મોણા મેલક વાવાની વાતો ને કઢાની લાતો આપણા કોમમાં ધોન હાલે વાવાના વાદે ના રહેવાય આપણે. વાત સાચી, હોવાની વાતો કોઈ રાખ્યું જ નહીં.